આપણે પોતે દેશને પ્રેમ કરવો જોઈએ. બાપુ, તમને તમારી શેરીનું ગુજરું ન ઓળખે ને તો તમારે આપઘાત કરીને મરી જવું જોઈએ. આના કરતા પાણો જઈને મોત તો સારું હતું. તમને તમારી શેરીનું ગુજરું ન ઓળખે, તમે રોટલાનું બેટકું જ ન નાખતા હો. તમારી શેરીમાં ચકલાન ગુંડા ન હોય, ચબૂતરો ન હોય. સંસ્કૃતિ પ્રેમી જીવન જીવવું પડશે. એક પથ્થરને સિંદૂર લગાડી દીધી ખોડિયારમાં થઈ જાય, એને નાળિયેર આવવા માંડે, અગરબત્તી આવવા માંડે. આપણને શું લગાડે તો આપણે ભગવાન થઈ જાય. કલ્પના કરો, આપણે શું લગાડવું જોઈએ? પાણાને સિંદૂર લગાડી દે, હનુમાનજી થઈ જાય, ખોડિયારમાં થઈ જાય, કંઈક બીજું થાય, ભૈરવ થઈ જાય, ગમે તે. માણસ શું લગાડવું? તો એ માણસ થઈ જાય. એનામાં સદગુણ આવે, એનામાં સદાચાર આવે, તો એ માણસ થઈ જાય. તો પનોતીથી ડરવાની જરૂર નથી. અહીં પગે લાગવા આવું, પણ પ્રકૃતિ પ્રેમી બનો. ભયથી ન જીવો કોઈ દિવસ, પ્રેમથી જીવો. મરવાનું છે જ. જન્મ મરણ આપણા હાથમાં નથી, જીવન તો આપણા હાથમાં છે ને. જન્મ આપણા હાથમાં નથી, મરણ આપણા નથી. ગમે ત્યારે ગમે ત્યાં આવી જાય, પણ જીવન આપણા હાથમાં છે ને. દિવ્ય જીવન કેમ જીવવું? પ્રત્યેક ક્ષણ, દમ કદમ જાગૃત જીવન જીવવું, વિવેકથી જીવન જીવવું. વિવેકહીન નર પશુ સમાન. એટલા માટે સંત સમાગમ કરો, સત્સંગ કરો, શાસ્ત્રોનું અધ્યયન કરો, ધર્મનું આચરણ કરો, સાત્વિક ખોરાક લ્યો. આ બસ સ્ટેન્ડ ભાઈ નકરા લાગટ ઊભા હોય, ગારડડા ઊભા હોય, એમ ભૂંગળા ને પાણી પૂરી ખાય. બોલો લ્યો, અમે પોણો ખબર. હું અત્યારે કેટલી લાંબી મુસાફરી કરીને આવ્યો તો આવ્યો. મને એમ થયું કે ઉપાસના ફળ પૂજા કરી આવું. આ દેશનો એક છોકરો જાગૃત થઈ એની બાને પગે લાગે તો મારી પૂજા સફળ થઈ જશે. માતાઓ, આ કામ તમારું આ નડે તમને. આ મોટી પનોતી રાંધવાની આળ, હારા દેખાવાની ફેશન. હારા ન દેખાવો તો કાંઈ નહીં, હાચા બનવા પ્રયત્ન કરો. આ અમારે પહેલાં હું 50 વર્ષ પહેલાં હવેડા ગેટમાં હવેડો રહ્યો ને એમાં નાતો હું 50 વર્ષ પહેલાં. અને દરવાજા હનુમાનમાં ગંગારામ બાપુ ત્યાં ચા પીધો. 50 વર્ષ પહેલાંની વાત છે. હા, અહીંયા હવેડા ગેટ બન્યો ઉપર માથે. ત્યાં પ્લાસ્ટિકના પૂતળા પહેલા વહેલા આવેલા બોટાદમાં. એ હારા છે લ્યો, એને આથર એને અર્ઘે એવા છે, પણ એના હક પણ થાય કોઈ દી, કારણ કે ખોટા છે. એમ આથર ગમે એવા કપડા હશે. બોલો, મારા મૂળ ભાષા આવી જાય ઘણી વાર. આપણે આ કપડા આવા પહેર્યા છે, ગમે એવા હારા હોય પણ હાચા ન હોય તો બાપુ કોઈ પડખે ચડે નહીં. એટલા માટે ભયથી જીવવા કરતા પ્રેમથી જીવવા પ્રયત્ન કરો. મરવાનું નક્કી જ છે તો જીવવા માટેની બાજી જીતી લ્યો, જીવો. એ આપણને અંદર કેમ આમ ઘૂસી કેમ જાય, નકામી બાબત કેમ પ્રવેશી જાય? બધાએ મારા આગળના વક્તાઓ જે શનિશ્ચરની વાત કરી એટલે એને મેં વિષય બીજી વાર પુનરાવર્તન નહીં કરું. પણ આ શનિ દેવતા છે, પૃથ્વી પર સૌથી મોટો દેવતા હોય તો સૂર્યનારાયણ છે. એક સૂર્યનારાયણને રોજ અર્ઘ્ય આપો, રોજ એક દીવો કરો, 2 હાથ જોડીને પગે લાગો. આ દેશ પ્રકાશનો દેશ છે, અંધકારનો નહીં. આનો ઋષિ એમ કે છે, અંધકારથી પ્રકાશ તરફ જવું, ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ. તમસોમાં જ્યોતિર્ગમય, પ્રકાશ તરફ જાઓ. આપણે પ્રકાશના ઉપાસક છીએ, પવિત્રતાના ઉપાસક છીએ. આપણે પ્રકાશ ગમતો જ નથી. મોહ સકલ વ્યાધિન કર મૂલા. અંધકારમાં જ ગમે છે. આપણે અંધારામાં છીએ, અજ્ઞાનમાં છીએ, એટલે બીડીયું ગમે, માવા ગમે, દારૂ ગમે, ગંજીપતો ગમે, બીજાને નડવાનું ગમે. બાકી જો પ્રકાશમાં જીવતા હોય ને તો અંદરથી એમ થાય બીજાનો ખંભો બની જા, બીજાના પેટમાં રોટલો પગાડી દે, બીજાને બળ કરીને ઊભો કરી દે, દોડતો કરી દે, છાનો રાખી લે, બીજા માટે સમર્પિત થઈ જા. આવી ભાવના જાગૃત થાય માનું તો એને વેદ ધ્વનિ કહેવામાં આવે, એને સદગુરુનો આશીષ કહેવામાં આવે. આ જીવન પદ્ધતિ સાચી છે. ઉત્તિષ્ઠમાં ક્લેબ્ય પરંતપા. અર્જુન ઉભો થઈ જા. જે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં નીચે ઉતરી ગયો, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સમુદ્ર ચેતા યશ્રેષા નિશ્ચિતમ બ્રુવિતન મે શિષ્યત્યમ સાધિમામ તમ પ્રપન્નમ. હે અર્જુનને ભગવાને ઉભો કરીને રથમાં બેસાડી દીધો અને યુદ્ધસ્વ કરો માં ક્લેબ્ય પરંતપા. યુદ્ધ કર. આ ધર્મ યુદ્ધ છે બાપુ. આ જીવનની મજા છે. પડી ગયેલાને ઊભા કરો,
ડરપોક હોય એને કયો હું છું દોસ્ત મુજાસ તું. આવું વ્યવસ્થિત સર પવિત્ર જીવન જો માના ફાવણને ઉજળું કરો, બાપના બિરુદને ઉજળું કરો. એ લોકોને હિબકા ભરવા પડે, એ લોકોને જિંદગીમાં પસ્તાવો ન થાય એવું જીવન જીવવું જોઈએ. પૈસા ભેગા કરવા માટે ન જીવાય, એ હિજડાવનું કામ છે. પ્રેમ કરવા માટે જીવાય, ભલું કરવા માટે જીવાય, પહેલું ભલું કરવા માટે, ભગવાનને ભજવા. પૈસાનું જિંદગી બગાડાય. લોકો ભણેલા જ નથી, ગેરસમજણ વાળા. બેંક બેલેન્સની કાંઈ કિંમત નથી, માઇન્ડ બેલેન્સની કિંમત છે. ગાડાને લાખ રૂપિયા આપી દે તો શું કામનું? માઇન્ડ બેલેન્સ જોઈ. આંખ ખુલ્લી હોય તો દેખાવું જોઈએ કે આ ભગવાનની કેટલી અદ્ભુત રચના છે. ઈશ્વરની એક કૃતજ્ઞતાનો સ્વીકાર તો કરો, નકર તમારો શિકાર થઈ જશે. તમારો વિકાર જ તમારો શિકાર કરશે, તમારો મનુષ્ય અધિકાર છીનવાઈ જશે.